આપને એક વસ્તુ જણાવી દઈએ કે કેલેન્ડર્સ અહીંયાથી પ્રિન્ટ થાય એન્યુઅલ જે પેલું વર્ષમાં જે આપતા હોય છે ધીસ હેઝ હેપન ફોર ધ ફર્સ્ટ ટાઈમ કે આપણે આ પ્રકારના કેલેન્ડર્સને છાપ્યા છે. આપની ક્લેરિટી માટે કહી દઉં કે આ જ્યારે અમે આ પ્રિન્ટ થયું ને પછી એના ઉપર વારંવાર જ્યારે અમને પણ આપના દ્વારા કે કોઈના દ્વારા એપ્રોચ થયો એટલે કમિટી બનાવી અને અમે ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષસ્થાને કમિટી બનાવી ઓડિટથી લઈને બધાને અને અમે એ 3 ક્વેશ્ચન ઉપર અમે વેરીફાઈ કર્યું બિફોર પેઇંગ ધ બિલ્સ. કેમ કે કોઈ પણ ફાઇનાન્શિયલ યર હોય તો 31મી માર્ચ પહેલાં અમારા બજેટના પેમેન્ટ અમારે કરવા પડે. એટલે એ કમિટીમાં 3 વસ્તુ અમે ખરાઈ કરાવ્યા. એક, નંબર ઓફ કેલેન્ડર્સ, શું જે અમે ઓર્ડર કર્યા છે એટલા કેલેન્ડર ડિલિવર થયા કે નહીં, વી વેરીફાઈડ ઇટ. પછી બીજો પ્રશ્ન, એમાં પોઝિટિવ અમને કમિટીએ સૂચન કર્યું કે હા વેરીફાઈ થયું છે. બીજું, ક્વોલિટી, આપણે કોઈ ટેન્ડરથી વર્ક ઓર્ડર આપ્યો હોય એ ક્વોલિટી આવી કે નહીં, તો એ પણ એનું વેરીફાઈ થયું, ટેસ્ટ થયું કે નહીં ભાઈ, જે આપણે માપ આપ્યું હોય, જે સાઇઝ આપી અને જે ક્વોલિટી માંગી છે દેટ ક્વોલિટી હેઝ બીન પ્રોવાઇડેડ. અને નંબર 3, શું ટેન્ડર પ્રોટોકોલ કોઈ પ્રમાણે આની અંદર આપણને ભંગ જેવો લાગે છે? તો નથી લાગતો. કેમ કે રેટ કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ જે ટેન્ડર થયેલી પાર્ટીને કોઈ આ વર્ક ઓર્ડર આપણે હું બધાને ક્લેરિફાઈ કરવા માંગુ કે આ કામ કોઈ એવું ટેન્ડરની બહાર અપાયેલું એવું નથી કે કોઈ કોમ્પિટિશન જ ના થયું એટલે કોઈ એક પાર્ટીને એમ નામ આપી દીધું હોય. એટલે એઝ પર અમારા ટેન્ડર મેન્યુઅલ થયું છે, અમારી પ્રોસિજર પ્રમાણે થયું છે. અને આપ સૌને હું ક્લેરિફાઈ કરું છું કે આપને જે કોઈ હજી વિશેષ માહિતી જોતી હશે તમામ પ્રકારની માહિતી મળશે. બટ વી આર વેરી ક્લિયર ઓન ધીસ કે આમાં અમને કોઈ પ્રાઇમરી લેવલે ક્યાંય પણ પ્રાઇમરી તો શું કારણ કે ધ પેમેન્ટ હેઝ બીન ડન આફ્ટર ડ્યુ વેરિફિકેશન. આ 3 વસ્તુઓની જે પ્રશ્નો હતા બધાના એના વેરિફિકેશન પ્રમાણે હું આપને સ્પષ્ટતા કરું છું કે આમાં અમને કોઈ પણ આ સ્ટેજે એવું નથી લાગતું કે જેની અંદર કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય. હવે આપની પાસે નંબરને છે મેં આપને બહુ જ ડિટેલ્ડ આની અંદર માહિતી આપી દીધી છે. એ પણ આજે આપનો આગ્રહ હતો, મેં મારી મીટિંગને ઓન હોલ્ડ રાખી અને આપી છે. એટલે હવે લેટેસ્ટ ફિનિશ અમારી આપ સમજો સિનિયર ઓફિસર્સ રહ્યા છે આપને બધી રેટ કોન્ટ્રાક્ટથી આ ટેન્ડરનું જે પૈસાનું બિલ ચૂકવવાની વાત આવી છે તો હકીકતમાં સાહેબ કેલેન્ડર એની અંદર રેટ કોન્ટ્રાક્ટમાં દર્શાવવામાં આવ્યા છે ખાલી સ્ટેશનરી ખર્ચ દર્શાવ્યો છે. મારી વાત સાંભળો, આ બધી વસ્તુને અમે તમને ટેકનિકલી ક્લેરિફાઈ કરીને આપીએ છીએ કે યાર ધેર ઇઝ આઇટમ પેજીસ વાઇઝ લખેલું છે કે આટલું પ્રિન્ટિંગનું આપણે પ્રિન્ટિંગ કરાવ્યું છે. દરેક વસ્તુને જ્યારે અમે ટેકનિકલી કોઈ ટેન્ડર વગરની કોઈ આઇટમને અપાયેલું નથી કામ, એ તમે સ્વીકારો છો કે નહીં? કે આજે જે પણ વ્યક્તિએ કામ લીધું છે એને બીડ કર્યું છે, ટેન્ડર થકી કોર્પોરેશનમાં આવેલા વ્યક્તિ છે. એટલા માટે હું તમને આ મારી કેમ કે મેં આને કોઈ પણ પેમેન્ટ કરતા પહેલા અમે પણ વેરીફાઈ કર્યું છે. વી આર ઓલ્સો ઇન ટ્રાન્સપરન્ટ એડમિનિસ્ટ્રેશન, અમે પણ આગળ એ જ લેવલના છીએ. એટલા માટે અમે પોતે આ 3 વસ્તુને તમે વિચારો કે એવી તો અમે પેમ્પલેટ લખ્યું હોય તો શું પેમ્પલેટ શબ્દ હોય? કોઈ બુક છપાવો તો બુક એની અંદર ને અમે પ્રિન્ટિંગ પ્લસ હું અમારા તમને હજી વિશેષ માહિતી માટે ભાઈ પેલો આપણે જે ભાવને એ પણ એમને સમજાવો. તમારી માટે ક્લેરિફાઈ 100% થવું જોઈએ પત્રકાર મિત્રોને. આપ બેઠા પણ છો, આપ આરામથી અમે બ્રાન્ચ ઓફિસરને પણ બધી માહિતી આપવાનું કીધું છે. તમને બતાવે છે, તમે જ્યાં સેટિસ્ફાઈ ના થાવ ત્યાં મારી પાસે ફરીથી આવો એટલે વિલ મીટ. અરે ભાઈ 31મી માર્ચ આ 31મી માર્ચ હું હતો કમિશનર, મેં સાઇન કરી છે ભાઈ. આઈ એમ ટેલિંગ યુ ક્લિયર વી હેવ વેરીફાઈડ એન્ડ સાઇન. હા સાહેબ એ બધું જો એ બધી હું યાર મિત્રો આપને હું વિનંતી કરું છું, મારી પાસે તમને આશા છે એટલે મેં તમને કીધું કે આ જવાબ તમને બહુ જ ક્લિયર. આથી વિશે શું તમને શું કહું કે ભાઈ 3 વસ્તુ ક્લિયર કરી આપણે કે શું નંગ માંગ્યા, કોઈ 5 નંગનો ઓર્ડર કર્યો હોય તો 5 નંગ આવ્યા કે નહીં, શું 5 નંગનો જેવો ઓર્ડર કર્યો છે એવા આવ્યા કે નહીં, અને ત્રીજું શું આપણી એટલે અમે આ પ્રમાણે બહુ ક્લિયર સાથે તમને આ જવાબ આપીએ છીએ. હજીના પણ તમને ડાઉટ હોય, જો અત્યારે હું મિટિંગમાં છું, મારા અધિકારીને મેં ઊભા રાખ્યા છે, તમને જે કોઈ માહિતી જોઈતી હશે એ તમને બહાર હજી પણ એની પછી પણ આપનામાંથી કોઈને પણ આની અંદર ક્યાંય પણ ડાઉટ હોય તો એઝ એ કમિશનર આઈ એમ હિયર. આજે કદાચ મારે હું પહેલામાં હોઉં મિટિંગમાં તેમાં તો આવતીકાલે પણ મળીશ અને આપણે ક્લેરિફાઈ કરીશું. પણ હું જ્યાં સુધી આ વિષયને જાણું છું, જેટલી મારી માહિતીમાં છે એટલું હું આપણે ખાતરીથી કહું છું કે તમે પણ એકવાર જોશો તો તમે પણ કન્વિન્સ થશો કે એવું કોઈ પ્રશ્ન જેવું આ સ્ટેજે લાગતું નથી.